નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 ગણિત વિષયમાં સ્વાધ્યાય 6 ભંગાર વેચનાર તેમાં લેક્ચર 4માં આજે આપણે આગળ અભ્યાસ કરીશું। આપણે લેક્ચર 3માં શીખી ગયા કે નફો અને ખોટ। નફો કોને કહેવાય પહેલા તો, અને ખોટ કોને કહેવાય તો કે કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત કરતા અથવા તો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો આપણને નફો થાય, એટલે કે ફાયદો થાય। અને ત્યારબાદ ખોટ કોને કહેવાય તો કે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત છે એ ઓછી હોય તો આપણને ખોટ જાય। એ આપણે ઉદાહરણો દ્વારા જુદા જુદા કોષ્ટકમાં વસ્તુઓનો અભ્યાસ શીખી ગયા। અથવા તો એક સામાન્ય ઉદાહરણ લઈ લઈએ કે 10 જ રૂપિયાની બોલપેન છે એ જો આપણે 15 રૂપિયામાં વેચીએ તો આપણને 5 રૂપિયાનો નફો થાય, પરંતુ જો એ 10 રૂપિયાની બોલપેન છે એ આપણે 8 રૂપિયામાં વેચીએ તો આપણને 2 રૂપિયાની ખોટ જાય। તો આ પ્રમાણે નફો અને ખોટ એટલે શું એ આપણે વિસ્તારથી સમજી ગયા। હવે આજે આપણે આ કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે। આપણે ઘણી વખત જોઈએ છીએ બજારમાં જઈએ ત્યારે કરિયાણાની દુકાન છે, દૂધની દુકાન છે, બેકરી છે, ત્યાં જુદી જુદી વસ્તુઓના જુદા જુદા ભાવની યાદી આપેલી હોય છે। કરિયાણાની દુકાન હોય તો ત્યાં કઠોળ માટે મગ છે તો એના આટલા રૂપિયા, ચણાની દાળ છે તો એની આટલી કિંમત, બરાબર। એ બધી કિંમત લખેલી હોય છે એ 1 કિલોગ્રામની હોય છે, બરાબર। તો તમે ઘણી વખત જોયેલું હશે કે ચણા, ખાંડ, તેલ એ બધાનો ભાવ લખેલો હોય છે, તો એ ભાવ છે એ 1 કિલોનો આપેલો હોય છે। એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આપણે 2 કિલો કે 3 કિલો કે લેવી હોય આ વસ્તુ તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે। હવે આપણે આ સ્વાધ્યાયમાં જોયું કે કિરણ નામની છોકરી છે એ એક ભંગારનો વ્યવસાય કરે છે અને ત્યારબાદ એ ભંગારના વ્યવસાયમાં ખૂબ જ આગળ વધે છે, તો એ એના દુકાનની બહાર ભાવપત્રક લગાવે છે। હવે ભંગારની દુકાને તો બધી વસ્તુઓ હોય, કાગળ હોય, પસ્તી હોય, લોખંડ હોય, પિત્તળ હોય, એલ્યુમિનિયમ હોય, બરાબર છે। તો અહીંયા પણ એવી જ એક ભંગારવાળાની દુકાનની ભાવની યાદી આપેલી છે, એટલે કે વસ્તુનું નામ અને તેની કિંમત, 1 કિલોગ્રામની કિંમત આપેલી છે। તો આપણે જોઈ લઈએ કે નીચે એક પસ્તી ભંગારવાળાની દુકાનની ભાવની યાદી આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। હવે ભાવની યાદી છે, આ બોર્ડ દુકાનની બહાર મારેલું છે ધારો કે, બરાબર। અહીંયા વસ્તુ છે અને અહીંયા કિંમત પ્રતિ કિગ્રા, પ્રતિ કિગ્રા એનો મતલબ શું થાય તો કે 1 કિલોનો ભાવ, બરાબર। રદ્દી કાગળ, રદ્દી કાગળ કોને કહેવાય તો કે જે છૂટાછવાયા કાગળ હોય, બરાબર, એ રદ્દી કાગળ કહેવાય। એના 1 કિલોના રૂપિયા 8 છે। વર્તમાન પત્ર એના રૂપિયા 15, 1 કિલોના રૂપિયા 15 વર્તમાન પત્ર એટલે કે છાપા। ત્યારબાદ છે લોખંડ, એના રૂપિયા 25, ત્યારબાદ પિત્તળ એના રૂપિયા 280 અને પ્લાસ્ટિક જેના રૂપિયા 14, બરાબર। હવે આ જુદી જુદી વસ્તુઓ અને જુદી જુદી વસ્તુઓના ભાવની યાદી આપેલી છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। હવે આ તો ભાવપત્રક છે એ આપણને અહીંયા પ્રશ્નો અહીંયા ભાવ જોઈને એના જવાબ આપવાના છે, બરાબર। પણ જ્યારે આપણે મમ્મી કે પપ્પા સાથે બજારમાં જઈએ ત્યારે આપણે ત્યાં ભાવની યાદી જોઈએ અને આપણને ખ્યાલ આવે કે આપણે આ વસ્તુ લેવી છે જેનો ભાવ આટલો છે તો આપણે તો એ વધારે લેવી છે, બરાબર। અત્યારે કેરીની જ સિઝન છે તો ધારો કે કેરી છે એ 1 કિલોના 80 રૂપિયા છે તો આપણે તો 2 કિલો લેવી છે તો 2 કિલોના કેટલા ચૂકવવા પડશે। આવા આપણે વ્યવહારિક દાખલાઓ છે એ હવે ગણતરી કરી એના જવાબ મેળવશું, જે આપણે રોજબરોજના વ્યવહારમાં પણ કામ લાગે। તો હવે આપણે પહેલો પ્રશ્ન પૂછેલો છે કે 40 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત કેટલી મળે। 40 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત કેટલી મળે। તો હવે આપણે પહેલા તો ભાવની યાદીમાં શું જોશું તો કે વર્તમાન પત્રો જોશું। તો વર્તમાન પત્રો ક્યાં છે તો કે અહીંયા છે, બરાબર। તો વર્તમાન પત્રની કિંમત રૂપિયા 15 છે, બરાબર। તો
1 કિલોના 15 રૂપિયા છે. આપણે પૂછ્યું છે કે 40 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત કેટલી મળે. હવે આપણે આ દાખલા બધા છે એ ત્રિરાશિ મૂકીને કરશું. બરાબર, ત્રિરાશિ મૂકીને એટલે શું? તો હવે આપણે એની શરૂઆત કરીએ. ધારો કે આપણે બે વસ્તુ લખવાની છે. અહીંયા કિગ્રા અને અહીંયા કિંમત. તો કિગ્રામાં પહેલાં આપણે 1 કિલોનો ભાવ લખીશું કે 1 કિગ્રા વર્તમાન પત્રોના, અહીંયા જોઈ લેવાનું આપણે કોષ્ટકમાં કે 1 કિગ્રા વર્તમાન પત્રોનો ભાવ 15 રૂપિયા છે. તો અહીંયા લખ્યું કે 1 કિગ્રાના કિંમત કેટલી છે? કિંમત રૂપિયામાં આપેલી છે કે 15 રૂપિયા. આપણે અહીંયા લખી નાખી કિંમત કૌંસમાં રૂપિયા. 1 કિગ્રા વર્તમાન પત્રના 15 રૂપિયા છે. તો આપણને પૂછ્યું છે કે 40 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત કેટલી મળે. આપણે રોજબરોજ ઘરે વર્તમાન પત્રો એટલે કે છાપા આવતા હોય તો એ આપણે ભેગા કરીએ. બરાબર, પછી ઝાઝા બધા ભેગા થઈ જાય એટલે આપણે ભંગારવાળાને દુકાને દઈ દઈએ. તો ત્યાં દેવા જઈએ એટલે ભંગારવાળા છે એ વજન કરે. તમે જોજો, ઘણીવાર ભંગારવાળાની દુકાને નિરીક્ષણ કરજો, એ વર્તમાન પત્રો એમને એમ ન લઈ લે, એનું વજન કરે. પછી એનું નક્કી કરેલું હોય કે આટલી કિંમત છે 1 કિલોની. બરાબર, 10 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા, એ પ્રમાણે જેટલા કિલો આપણા વર્તમાન પત્ર થાય એના પૈસા આપણને આપે. અહીંયા 40 કિગ્રાનું પૂછ્યું છે તો આપણે લખશું કે 40 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત કેટલી. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે એ આપણને ખબર નથી. હવે આ સ્ટેપને આપણે ત્રિરાશિ કહેવાય કે જો 3 વસ્તુ આપેલી છે, 1 કિલોના 15 રૂપિયા, 40 કિલોના કેટલા? 40 કિલોના આપણને ખબર નથી. હવે આપણે એ શું કરશું તો કે આ 15 છે એનો 40 હારે ગુણાકાર અને 1 છે એ છેદમાં જશે. બરાબર, તો હવે આપણે કેમ લખશું? હવે આપણે આના પછીનું સ્ટેપ આવશે કે 15નો 40 સાથે ગુણાકાર, એટલે કે 15 ગુણ્યા 40 છેદમાં 1 છે એ નીચે લખવાના. બરાબર, હવે આ રીતના જ્યારે રકમ લખાય ને ત્યારે ઉપર જે રકમ હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય. તો હવે આપણે 15નો ને 40નો ગુણાકાર કરવો પડે તો જ આપણને જવાબ મળે. તો 15નો અને 40નો ગુણાકાર કરવો હોય અથવા તો 15નો અને 40નો જો ગુણાકાર ન કરવો હોય તો આ દાખલો સીધો જવાબ આવી જાય. આ દાખલાનો કઈ રીતના? તો કે એકમના સ્થાન પર શૂન્ય છે, શૂન્યને આપણે ભૂલી જઈએ તો 15 ગુણ્યા 4 થયા. 15 ગુણ્યા 4 એટલે કે 15 ચોક 60 થાય. 60 આવે છે, ધારો કે 15 ચોક 60 થયા. હવે આ એકમનું શૂન્ય છે એને આપણે અહીંયા મૂકી દઈએ એટલે કે આપણો જવાબ આવ્યો 600 રૂપિયા. અથવા તો જો આપણને અહીંયા 0 આપેલો છે એટલે આપણે ગુણાકાર કરી શક્યા, પણ ન આપેલા હોય ને કોઈ બીજી સંખ્યા હોય તો આપણે આ રીતના ઊભો ગુણાકાર કરવો પડે. હવે આપણે આનો બીજી રીત જોઈ લઈએ. જો આમ ખ્યાલ ન આવે તો બીજી રીત છે કે ઊભો ગુણાકાર કરીને જવાબ મેળવવો પડે. તો કે જ્યારે ચોકડીવાળી લાઈનમાં બે સંખ્યા હોય, એકમ અને દશક, ત્યારે દશકનું શૂન્ય મૂકી દેવાનું. બરાબર, 4 પંચા ચોકડીની બાજુની સંખ્યા પહેલાં લેવાની, એનો ગુણાકાર એકમના અંક સાથે. 4 પંચા 20, 20ની શૂન્ય વધી 2, 4 એકા 4, 4 ને 2 6, 600 રૂપિયા આપણને જવાબ મળી ગયો. તો હવે 0નો આપણે ગુણાકાર કોઈ સંખ્યારે કરવાનો થતો નથી, કારણ કે 0નો ગુણાકાર ગમે એને હારે કરીએ જવાબ 0 જ આવે. માટે 600 ના 600. તો આપણે આ પ્રમાણે પણ કરી શકીએ. અને અહીંયા એકમના સ્થાન પર શૂન્ય છે એટલે 15 ચોક 60 અને પાછું શૂન્ય એ મૂકી દેવાનું જવાબના સ્થાનમાં. એટલે કે આપણને 40 કિગ્રા વર્તમાન પત્રોની કિંમત 600 રૂપિયા મળે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ કે 22 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત શું થાય? 22 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત, પહેલાં તો આપણે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત જોવી પડશે. હવે એ જોવા માટે આપણે ભાવની યાદીમાં જોવું પડે કે પ્લાસ્ટિક પહેલાં તો ક્યાં છે. તો પ્લાસ્ટિક છે અહીંયા છેલ્લે. પ્લાસ્ટિકનો 1 કિગ્રાનો ભાવ છે રૂપિયા
14, 1 કિગ્રાના 14 રૂપિયા છે. આપણે 22 કિગ્રા પ્લાસ્ટિક છે તો હવે આપણને કેટલી કિંમત મળશે? એટલે કે આપણે થોડું થોડું કરી અને પ્લાસ્ટિક ઘરે ભેગું કર્યું હોય અથવા તો કોઈ દુકાનમાં પ્લાસ્ટિકનો ભંગાર ભેગો થયો હોય, હવે એ મોટી દુકાને દેવા જાય તો 22 કિગ્રા પ્લાસ્ટિકના આપણને કેટલા રૂપિયા મળે? તો કે 1 કિગ્રાના 14 રૂપિયા છે. તો આપણે આગળના દાખલાની જેમ જ ત્રિરાશિ મૂકીને આ દાખલા કરવાના છે. ત્રિરાશિ છે એ આગળના તમામ ધોરણમાં, ધોરણ 5, ધોરણ 6 બધા ધોરણમાં ઉપયોગી બને અને આ દાખલા આપણને વ્યવહારુમાં પણ, રોજબરોજના વ્યવહારમાં પણ કામ લાગે. તો અહીંયા આપણે ફરીથી લખશું કે કિંમત અને પહેલા લખશું કિગ્રા, ત્યારબાદ લખશું કિંમત, રૂપિયામાં આપેલી છે. બરાબર. હવે કિંમત જોઈ લઈએ કે 1 કિગ્રાના પ્લાસ્ટિકના, અહીંયા જોવાનું કોષ્ટકમાં કે પ્લાસ્ટિક છે તો એના પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોના 14 રૂપિયા છે. તો 14 રૂપિયા, 1 કિલો પ્લાસ્ટિકના 14 રૂપિયા. આપણને 22 કિલોનું પૂછેલું છે તો નીચે લખશું 22 કિગ્રા પ્લાસ્ટિકના કેટલા? આપણને એ ખબર નથી, હવે આપણે એ મેળવવાના છે. તો ફરીથી આગળના દાખલાની જેમ જ 14નો ગુણાકાર 22 સાથે અને 1 છે એ છેદમાં જશે. આ ચોકડી ગુણાકાર પણ કહેવાય. હવે આપણે જોઈ લઈએ કે 14નો ગુણાકાર 22 સાથે એટલે કે 14 ગુણ્યા 22 છેદમાં 1 છે એ નીચે. ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ કહેવાય. તો છેદમાં 1. હવે 14 ગુણ્યા 22 છે એટલે આપણે ગુણાકાર કરવો પડે. ગુણાકાર કર્યા વગર જવાબ મળે નહીં. આગળના દાખલામાં તો અહીંયા શૂન્ય હતું એટલે આપણે સીધો જવાબ મેળવી લીધો, પણ અહીંયા 22 છે એટલે આપણે સીધો જવાબ ન મેળવી શકીએ. ખાલી 2 હોત તો મળી જાત. આપણને 2 કિલોનું પૂછ્યું હોત પ્લાસ્ટિકનું તો આપણને તરત જવાબ મળી જાત કે 1 કિલોના 14 છે તો 2 કિલોના 28 થાય, પણ અહીંયા તો 22 કિલો આપેલું છે. હવે આપણે એનો ગુણાકાર કરીએ. 14 ગુણ્યા 22. તો બાળ મિત્રો, તમે ધોરણ 3માં ગુણાકાર શીખી ગયા, પરંતુ હવે 2 અંકવાળા ગુણાકાર હવે ધોરણ 4માં શીખવાના થશે. જેમાં શું આવશે તો કે ચોકડીવાળી લાઈનમાં જ્યારે 2 અંકો હોય એટલે કે એકમ અને દશક 2 સંખ્યા હોય ત્યારે સૌ પ્રથમ દશકનું શૂન્ય મૂકી દેવાનું, પછી જ ગુણાકારની શરૂઆત કરવાની. સૌ પ્રથમ દશકનું શૂન્ય મૂકી દેવાનું. એકમ ને દશક 2 સંખ્યા છે ને એના માટે. હવે ચોકડીની બાજુની સંખ્યા, શરૂઆત ગુણાકારની ક્યાંથી કરશું તો કે ચોકડીની બાજુની સંખ્યા. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, આનો ગુણાકાર પહેલાં લઈ લે આની ઉપરથી. બરાબર. હવે ચોકડીની બાજુની સંખ્યા જે હોય પહેલાં એનો ગુણાકાર કરવાનો. તો કે 2 ચોક 8, 2 એકા 2. હવે આ 2નો ગુણાકાર આપણે ઉપરની 2 સંખ્યા હારે કરી લીધો. બરાબર. હવે શું કરશું તો કે બાજુની સંખ્યા છે જે એનો ગુણાકાર ઉપરની સંખ્યા હારે. 2 ચોક 8, 2 એકા 2. હવે જ્યારે આ રીતના 2 સંખ્યા થઈ જાય પછી આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો. તો જોઈ લઈએ 0 + 8 8, 8 ને 2 10, 10 ની 0 વધી 1, 2 ને 1 3. તો આપણો જવાબ આવે છે 308 રૂપિયા. તો અહીંયા આપણે નીચે લખીએ 308 રૂપિયા મળે. ફરીથી જોઈ લઈએ કે 22 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત શું થાય? તો આપણે લખ્યું કે કિગ્રા અને કિંમત. બરાબર. 1 કિગ્રાના 14 રૂપિયા છે તો 22 કિગ્રાના કેટલા? તો 14નો 22 સાથે ગુણાકાર એટલે આપણે લખ્યા 14 ગુણ્યા 22. ત્યારબાદ 1 છે એને લખ્યા છેદમાં. હવે 14નો અને 22નો ગુણાકાર આપણે આ રીતના ઊભો કરી લેવાનો. ઊભો ગુણાકાર કરી લીધો એટલે આપણને 308 જવાબ મળ્યો. તો આપણે લખ્યું કે 308 રૂપિયા મળે. કોના? તો કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના. તો આ પ્રમાણે આપણને જુદી જુદી રકમ આપેલી હોય તો પણ આપણે આ ત્રિરાશિ મૂકીને જ દાખલા
કરવાના। ત્યારબાદ આપણે હવે આ ભાવની યાદી જોઈ અને પ્રશ્ન નંબર 3 જોઈએ કે 25 કિગ્રા રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે। બરાબર, 25 કિગ્રા રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે। હવે આપણે પેલા ભાવની યાદીમાં રદ્દી કાગળ જોવાનું કે ક્યાં છે, તો રદ્દી કાગળ છે અહીંયા શરૂઆતમાં। રદ્દી કાગળના રૂપિયા 8 છે, એટલે કે 1 કિલો રદ્દી કાગળ, નકામી પસ્તી હોય, નકામા છૂટા છવાયા કાગળ હોય એને રદ્દી કાગળ કહેવાય, એના 1 કિલોના 8 રૂપિયા છે। હવે આપણી પાસે 25 કિલોગ્રામ એવા રદ્દી કાગળ છે તો આપણને કેટલા રૂપિયા મળશે, તો આ દાખલો પણ ત્રિરાશિ મૂકીને જ કરશું કે કિગ્રા અને કિંમત જે આપણને રૂપિયામાં આપેલી છે, અથવા તો કિગ્રા અને રૂપિયા પણ લખી શકીએ। તો અહીંયા જોઈ લઈએ કે 1 કિલોગ્રામ રદ્દી કાગળના રૂપિયા 8। બરાબર, આપણે 1 કિલોગ્રામ રદ્દી કાગળના 8। શરૂઆત હંમેશા આપણે પેલા 1 કિલોનો ભાવ લખી લેવાનો, ત્યારબાદ જ અહીંયા નીચેનું લખવાનું છે કે નીચે હવે શું લખશું, 25 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા, કિગ્રામાં કિગ્રા જ લખવાનું। 25 કિલોગ્રામની કિંમત કેટલી, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન, આપણને ખબર નથી। હવે 8નો ગુણાકાર 25 હારે છેદમાં 1, 8 ગુણ્યા 25 છેદમાં 1। ગુણાકારનો નિયમ છે કે તમે 8 ગુણ્યા 25 કે 25 ગુણ્યા 8, બરાબર, ક્રમનો નિયમ, એટલે કે આપણે ઘડિયા જોઈએ જ છીએ કે 3 ચોક 12 થાય, 4 તેરી 12 થાય, 6 સત્તા 42, 7 છક 42, બરાબર, 9 તેરી 27, 3 નવા 27। તો અહીંયા આપણે 8 ગુણ્યા 25 નહીં પણ 25 ગુણ્યા 8 કરીને જવાબ મેળવશું। 25નો ઘડિયો હજી આપણને આવડતો ન હોય, નહીતર જો 25નો ઘડિયો આવડતો હોય તો 25 અઠા જે જવાબ આવે એ આપણો જવાબ। અહીંયા 15 હોત તો 15 અઠા આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય, પણ અહીંયા 25 છે તો આપણે 25 ગુણ્યા 8 કરશું, બરાબર। હવે અહીંયા એક જ સંખ્યા છે એટલે આપણે શૂન્ય મૂકવાનું નહીં થાય, પણ જો અહીંયા બે સંખ્યા હોય એકમ અને દશક તો આપણે દશકનું શૂન્ય મૂકીને જ ગુણાકાર શરૂ કરવાનો। જોઈ લઈએ 8નો ગુણાકાર પહેલા 5 હારે, 8 પંચા 40, 40ની શૂન્ય વધી 4, ખાસ યાદ રાખવાનું, 8 દુ 16, પછી સીધા 16 આપણે અહીંયા લખવાના નથી, પણ 8 દુ 16 થયા પછી શું કરવાનું, તો કે જે 4 છે એ 16માં ઉમેરવાના, બરાબર। તો 16, તો 17, 18, 19, 20, તો અહીંયા લખવાનું હવે 20, તો 25 અઠા 200 થાય, તો આપણો જવાબ આવે છે અહીંયા 200 રૂપિયા મળે, બરાબર। અહીંયા કીધું છે 25 કિગ્રા રદ્દી કાગળ વેચીએ તો કેટલા રૂપિયા મળે, તો કે 200 રૂપિયા મળે। આપણે અહીંયા જોઈ લીધું કે રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, માટે 1 કિલોના 8 રૂપિયા, તો 25 કિલોના કેટલા, 8નો ગુણાકાર 25 હારે લખ્યું, 1 છે એ છેદમાં, તો 25નો ને 8નો આપણે અહીંયા ગુણાકાર કરી લીધો, 8 પંચા 40ની શૂન્ય વધી 4, 8 દુ 16, 16 ને 4 20, એટલે કે આપણો જવાબ આવ્યો 200 રૂપિયા। તો આ પ્રમાણે આપણે અહીંયા 25 કિગ્રા કીધું છે, કોઈ બીજી સંખ્યા કીધી હોય તો પણ દાખલો આ રીતે જ કરવાનો થાય। તો બાળ મિત્રો, ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 આપેલો છે કે 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી મળે। લોખંડ છે તો આપણે કોષ્ટકની યાદીમાં લોખંડનો ભાવ જોવો પડશે કે અહીંયા છે લોખંડ, જેના છે રૂપિયા 25, રૂપિયા 25 છે, પણ એ કેટલા કિલોનો ભાવ છે, પ્રતિ કિગ્રા, એટલે કે 1 કિલોનો, તો 1 કિલોના 25 રૂપિયા છે। આપણે 12 કિલો લોખંડના કેટલી કિંમત મળે, એટલે કે કેટલા રૂપિયા મળે, તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકશું।
પછી એવું નથી કે આપણને અત્યારે જ કામમાં લાગે ત્રિરાશી, આપણે ઘરે પણ ઘણી વખત મમ્મી વસ્તુ લેવા મોકલે કે 1 કિલો ખાંડ લઈ આવો, બરાબર, તો આપણને ખાંડ છે એની ખબર હોય કે 40 રૂપિયાની 1 કિલો છે, મમ્મી એમ કહે કે 5 કિલો ખાંડ લેવાની છે, તો કેટલા રૂપિયા દેવાના થાય એ આપણને તરત ખ્યાલ આવી જાય કે 40 રૂપિયા કિગ્રા 1 ત્યારે 40 રૂપિયા, તો કિગ્રા 5 ત્યારે કિંમત કેટલી, એ પ્રમાણે આપણે મોઢે ગુણાકાર કરી અને પછી ખબર પડી જાય કે કેટલા રૂપિયા ચૂકવવાના થશે. તો અહીંયા જોઈએ કિગ્રા અને કિંમત. કિગ્રા 1 છે ત્યારે કિંમત કેટલી છે લોખંડની, તો કે 25 રૂપિયા. હવે આપણે 12 કિલોગ્રામ લોખંડ છે એના કેટલા રૂપિયા મળે એ શોધવાનું છે. તો અહીંયા લખશું કે 12 કિલોગ્રામના કેટલા, બરાબર. તો 25નો ગુણાકાર 12 સાથે અથવા તો 12નો ગુણાકાર 25 સાથે છેદમાં 1. આને કહેવાય ચોકડી ગુણાકાર. આપણે લખીએ અહીંયા 25 ગુણ્યા 12 છેદમાં 1, એટલે કે એક આરે આપણે ગમે એનો ભાગાકાર કરીએ તો એ જ સંખ્યા મળે, ગુણાકાર કરીએ તો પણ એ જ સંખ્યા મળે. તો 25 ગુણ્યા 12, તો આપણે શું કરશું, 25 ગુણ્યા 12 છે માટે ગુણાકાર કરવો પડે, તો ગુણાકાર છે આ રીતના આપણે ઊભો કરીને જ જવાબ મેળવી શકીએ. હવે અહીંયા ફરીથી જોઈ લઈએ કે ચોકડીવાળી લાઈનમાં 2 સંખ્યા છે, એકમ અને દશક, બરાબર, 2 અંકો આપેલા છે. તો આપણે 2 અંકો જ્યારે આપેલા હોય ત્યારે શરૂઆતમાં દશકનું શૂન્ય મૂકવાનું, ત્યારબાદ જ ગુણાકારની શરૂઆત કરવાની. હવે ગુણાકારની શરૂઆતમાં શું કરશું, તો કે ચોકડીવાળી જે લાઈન છે એમાં ચોકડીની બાજુની જ સંખ્યા, આપણે ખાસ યાદ રાખવાનું કે ચોકડીની બાજુની સંખ્યા લેવાની. પહેલાં 2 નહીં લઈએ, પહેલાં શેનો ગુણાકાર કરશું, તો કે 1નો. 1નો ગુણાકાર 5 આરે, બરાબર છે. ત્યારબાદ 1નો ગુણાકાર 2 સાથે, 1 5 5, 1 2 2. હવે શું કરવાનું, 1નો વારો આવી ગયો, હવે 2નો વારો. 2 પંચા 10, 10ની શૂન્ય વધી 1, 2 દુ 4, 4માં 1 ઉમેરી દઈએ એટલે 5. હવે જ્યારે આ રીતના 2 સંખ્યા આવી જાય ત્યારબાદ આપણે સરવાળો કરવાનો છે. અહીંયા કાંઈ નથી તો શૂન્ય મૂકી દઈએ. 0 ના 0, 5 ને 5, 10 ની શૂન્ય વધી 1, 2 ને 1 3. તો 25 ગુણ્યા 12 એટલે આપણો જવાબ આવે છે 300 રૂપિયા. તો આપણે નીચે લખશું કે 300 રૂપિયા જવાબ છે એને આપણે આ રીતના બોક્સ કરીને લખવાનો, એટલે તરત જ આપણને ખબર પડી જાય કે આ દાખલાનો જવાબ 300 રૂપિયા મળે છે. 12 કિલોગ્રામ લોખંડની કિંમત આપણને 300 રૂપિયા મળે, કારણ કે 1 કિલોના 25 રૂપિયા છે. તો 12 કિલોના કેટલા, તો 25નો અને 12નો ગુણાકાર કરવાનો થાય, જે આપણે અહીંયા કરી લીધો. અહીંયા 2 સંખ્યા છે એટલે પહેલાં દશકનું શૂન્ય મૂકીને જ ગુણાકારની શરૂઆત કરવાની, જેમાં ચોકડીની બાજુની સંખ્યા છે પહેલાં એનો ગુણાકાર 1 5 5, 1 2 2, 2 પંચા 10ની શૂન્ય વધી 1, 2 દુ 4, 4 ને 1 5. હવે આ 2 જે સંખ્યા આવી એનો કરવાનો સરવાળો, એટલે કે આપણને 300 રૂપિયા જવાબ મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ કે 3 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી મળે. પિત્તળની કિંમત પૂછેલું છે તો આપણે ભાવની યાદીમાં પહેલાં વસ્તુ જોવી પડે કે પિત્તળ ક્યાં છે. તો પિત્તળના છે ₹280, એટલે કે પિત્તળ છે એનો ભાવ બહુ મોંઘું છે, બરાબર. પિત્તળ બધી વસ્તુના જો 1 કિલોના 8 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા એવી કિંમત મળે છે. એ બધી વસ્તુ પણ કાગળ, વર્તમાનપત્ર, પ્લાસ્ટિક એવી છે. જ્યારે પિત્તળ છે એ આમ પણ આપણે ખરીદ કરવા જઈએ તો ખૂબ જ મોંઘું આવે, બરાબર. તો 1 કિલો એ ભંગારમાં દઈએ છીએ તો પણ 280 રૂપિયા આવે છે. તો આપણે નવું લેવા જઈએ તો ખૂબ જ મોંઘું જ હોય. હવે આપણે જોઈએ કે 3 કિલોગ્રામ પિત્તળ છે તો એની કિંમત કેટલી મળે. 1 કિલોના 280 છે
તો આપણે અહીંયા લખશું કિગ્રા અને કિંમત, બરાબર. હવે જોઈ લઈએ કે 1 કિલોગ્રામ પિત્તળના 280 રૂપિયા છે. હવે આ પ્રમાણે આપણને કોષ્ટક આખું આપેલું હોય એવું જરૂરી નથી. અહીંયા બાજુમાં પણ લખી દીધેલું હોય કે 1 કિલોગ્રામના 280 રૂપિયા, તો પણ આપણે અહીંયા કોષ્ટકમાં કાઉન્સમાં જોઈને દાખલો ગણવાનો થાય. 1 કિલોગ્રામના 280 રૂપિયા છે, તો આપણી પાસે 3 કિલોગ્રામ છે, તો 3 કિલોગ્રામના કેટલા? તો હવે 280 નો ગુણાકાર 3 આરે છેદમાં 1. આપણે આ ચોકડી જ યાદ રાખવાની છે એટલે ક્યાંય ભૂલ થાય નહીં. 280 ગુણ્યા 3 છેદમાં 1. 280 ગુણ્યા 3 છે એટલે આપણે હવે ગુણાકાર કરવો પડશે, જે આપણે બાજુમાં કરી લઈએ કે 280 ગુણ્યા 3. હવે ચોકડીવાળી લાઈનમાં એક જ સંખ્યા માત્ર 3 જ આપેલા છે. જો 2 હોત કોઈ પણ સંખ્યા, અહીંયા આપણે વધારે કિલોનું પૂછ્યું હોત, 2 સંખ્યા હોત તો દશકનું શૂન્ય મૂકીને કરવાનું થાત, પણ અહીંયા માત્ર ને 3 જ આપેલા છે. તો 3 નો ગુણાકાર શરૂઆત કરશું એકમના અંકથી. 3 0 0, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 હારે કરી જવાબ 0 જ આવે. 3 0 0, 3 અઠ્ઠા, તો 3 અઠ્ઠા અથવા તો 8 તેરી 24, તો 24 આ રીતે લખાય. તો 24 નો ચોગડો 2 છે એ આગળની સંખ્યા ઉપર, 3 દુ 6, 6 માં 2 ઉમેરવાના એટલે કે 8. તો આપણો જવાબ કેટલો આવે છે? તો કે 840. તો અહીંયા નીચે લખશું આપણે 840 રૂપિયા મળે, બરાબર છે. આ રીતના આપણે જોયું કે 3 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી મળે? તો કે કિલોગ્રામ અને કિંમત 2 વસ્તુ લખવાની છે, કારણ કે 2 વસ્તુ આપણી ખબર છે કે 1 કિલોના 280 રૂપિયા, તો 3 કિલોના કેટલા? 280 નો ગુણાકાર 3 આરે, તો લખ્યું 280 ગુણ્યા 3. 1 છે એ છેદમાં, તો લખ્યું. હવે 280 ગુણ્યા 3 છે એ આપણે બાજુમાં ગુણાકાર કર્યો. 3 0 0, 3 અઠ્ઠા 24 નો ચોગડો વધી 2, 3 દુ 6 ને 2 8, એટલે કે આપણને જવાબ મળે છે 840 રૂપિયા, કે જે 3 કિલોગ્રામ પિત્તળના આપણને મળે. ત્યારબાદ આપણે દાખલા નંબર 6 જોઈ લઈએ. એટલે કે પ્રશ્ન નંબર 6 છે કે જો સુરેશ 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાનપત્ર વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? હવે અહીંયા સુરેશ નામનો વ્યક્તિ છે એ 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાનપત્રો વેચે છે, તો તેને કુલ કેટલા રૂપિયા મળે? હવે આપણને મગજમાં એમ જ હોય કે કુલ શબ્દ આવે એટલે સરવાળો કરવાનો, બરાબર. તો અહીંયા સીધો 5 ને 4 નો સરવાળો નથી કરવાનો. પહેલાં આપણે ત્રિરાશિ મૂકી અને 5 કિલો રદ્દી કાગળની કિંમત અને 4 કિલો વર્તમાનપત્રની કિંમત મેળવવાની છે, આગળના દાખલાની જેમ જ. પણ અહીંયા આપણે કેટલી ત્રિરાશિ મૂકવી પડશે? 2. તો આપણે અહીંયા લખીએ શરૂઆતમાં કે કિગ્રા અને કિંમત. હવે પહેલા લઈએ રદ્દી કાગળ. તો રદ્દી કાગળની શું કિંમત છે? તો આપણે જોયું કે 8 રૂપિયા, તો કે 1 કિલોના 8 રૂપિયા થાય છે. તો સુરેશ 5 કિલો રદ્દી કાગળ આપે છે, બરાબર. તો 5 કિલોના કેટલા? 8 નો ગુણાકાર 5 સાથે છેદમાં 1. તો અહીંયા કરીએ 8 ગુણ્યા 5 છેદમાં 1. હવે આનો આપણે કાંઈ ઊભો ગુણાકાર નહીં કરીએ, જોઈ લઈએ. 8 ગુણ્યા 5 ઘડ્યો જ છે 8 નો, 8 પંચા 40. તો અહીંયા આપણે લખશું 40 રૂપિયા શેના? તો કે રદ્દી કાગળના. 5 કિલો આપણે રદ્દી કાગળ દીધો તો આપણને રદ્દી કાગળના કેટલા રૂપિયા મળ્યા? 40 રૂપિયા. તો અહીંયા લખીએ કે 40 રૂપિયા રદ્દી કાગળના. હવે ત્યારબાદ કીધું છે કે સુરેશ
5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાનપત્ર. તો આપણે બીજી ત્રિરાશિ મૂકવી પડશે. તો ફરીથી અહીંયા લખશું કિગ્રા અને કિંમત. કિગ્રા અને કિંમત લખશું ફરીથી. હવે વર્તમાનપત્ર કીધું છે 4 કિલો, તો વર્તમાનપત્રનો આપણે ભાવ જોઈએ 15 રૂપિયા છે. તો અહીંયા લખશું કે 1 કિલો વર્તમાનપત્રના 15 રૂપિયા છે. તો સુરેશ છે એ 4 કિલો વર્તમાનપત્ર આપે છે, વેચે છે. તો 4 કિલોના કેટલા? તો 15નો ગુણાકાર કોની સાથે? 4 હારે અને છેદમાં 1. તો 15 ગુણ્યા 4 છેદમાં 1. હવે આપણે 15નો ગુણાકાર 4 હારે નહીં કરીએ, કારણ કે 15 ગુણ્યા 4 એટલે આપણે 15નો ઘડિયો જ બોલવાનો છે. તો 15 ચોક 60 થાય. જો ન આવડે તો આપણે ગુણાકાર કરવાના, પણ અહીંયા 15 ચોક 60 આપણને ખ્યાલ છે. તો 60 રૂપિયા શેના મળે છે? વર્તમાનપત્રના. હવે આગળ શું કીધું છે કે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? એટલે કે સુરેશ છે એ 2 વસ્તુઓ વેચે છે, એક તો રદ્દી કાગળ અને એક તો વર્તમાનપત્ર. રદ્દી કાગળ છે એ 5 કિલો વેચે છે એટલે એને 40 રૂપિયા મળે છે. જ્યારે વર્તમાનપત્રો છે એ 4 કિલો વેચે છે એટલે એને 60 રૂપિયા મળે છે. હવે એને કુલ કેટલા રૂપિયા મળશે? તો કુલ કિંમત જાણવી હોય તો સરવાળો કરવો પડે. કોનો? તો કે 40નો અને 60નો. શું કામ? તો કે 40 રૂપિયા રદ્દી કાગળના મળ્યા અને 60 રૂપિયા વર્તમાનપત્રના મળ્યા. તો આપણે અહીંયા સરવાળો કરશું. 60 વત્તા 40 બરાબર 60 રૂપિયા વર્તમાનપત્રના મળ્યા અને 40 રૂપિયા રદ્દી કાગળના મળ્યા. તો 0 0 0 6 ને 4 10. તો સુરેશને કુલ 100 રૂપિયા મળે. એટલે કે સુરેશ છે એ 2 વસ્તુઓ વેચવા જાય છે, 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાનપત્ર. તો આપણે 2 ત્રિરાશિ મૂકવી પડે, એક તો રદ્દી કાગળની અને એક વર્તમાનપત્રની. ત્યારબાદ કીધું છે કે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? તો હવે 40 રૂપિયા રદ્દી કાગળના અને 60 રૂપિયા વર્તમાનપત્રના, એ બેનો સરવાળો કર્યો એટલે કે 100 રૂપિયા મળે.